સારું બનાવ્યું હતું કારેલાનું મમ્મી, બહુ સારું બન્યું હતું ભાઈ. હા, યુગભાઈ ના બનાવ વીણેલા કારેલા રોજ એક કારેલું લે. દાદાનું મંદિર ગાયકવાડ સ્ટ્રીટ વખતનું પુરાતન મંદિર છે. આ તો પીવી જ જોઈએ. નો પીવી જોઈએ, ખાલી સબસ્ક્રાઇબ કરી દેજો એટલું કહી દો. સબસ્ક્રાઇબ. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો મિત્રો, આજ હું અને જ્યોતિદાન અમે આવ્યા છીએ અમરેલી, થોડુંક કામ હતું એટલે, અને થોડીક વારમાં અમે જઈએ છીએ નાગનાથ મહાદેવના દર્શન કરવા. તો વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. નાગનાથ આવી ગયા છીએ. વિનાયકના દર્શન કરવા જાય છે જ્યોતિભાઈ, ગણપતિ દાદાના. હર મહાદેવ બધાને. તો જ્યોતિદાન કેવું લાગ્યું? બસ તડકો છે, તડકો છે થોડોક, તો હવે નીકળશું. હવે નીકળીએ આપણે ઘરે. અમે 12 વાગી ગયા. તો અમે મિત્રો 12:30 જેવું થઈ ગયું છે, તો હવે ઘરે જઈએ છીએ. ભૂને ભાઈ અમે બે બેઠા છીએ અત્યારે મંદિરે દર્શન કરવા આવ્યો એટલે ઘડીક બેસવું પડે. પૌરાણિક દ્રષ્ટિએ જોઈએ તો નાગનાથ પૌરાણિક બહુ ખૂબ જૂનું છે, અને અમરેલીમાં તમે ઇતિહાસ ચેક કરો ને તો નાગનાથ મહાદેવનો ઇતિહાસ બહુ અનેરો છે. અને બધાને દર્શન, તે ખાસ કરીને આ ભાઈની ઈચ્છા હતી એટલે મને દર્શન કરાવ્યા, અને ખૂબ ખૂબ આભાર. કારણ કે નાગનાથ મહાદેવના અમે દર્શન કરીને બહુ રાજીપો વ્યક્ત કરીએ છીએ. મળીએ છીએ પછી ઘરે જઈને. એક્સિડન્ટ થઈ ગયું છે. ગાડી સાઈડમાં ઉતરી ગઈ છે. આખી ગાડી સાઈડ. અમરેલીથી આવી ગયા છીએ, અને આવતા હવે હું તો ભાઈ તૂટી પડ્યો હતો જમવા ઉપર, કારણ કે મમ્મીએ શાક જ એટલું મીઠું બનાવ્યું હતું. કારેલાનું શાક બહુ સારું બનાવ્યું હતું મમ્મીએ. અને હવે જ્યોતિદાન જે શું કરે છે, પેપર વાંચે છે. જય માતા. જય માતાજી. હું મજા આવી અમરેલી? મજા આવે. રશિયાના પ્રમુખ બની ગયા એમ ને, પુતિન? હા, વિક્રમી બહુમતી સાથે. સરસ સરસ. બીજું કાંઈ? બસ બીજું ચૂંટણી. મમ્મીની અપડેટ લઈએ હવે. મમ્મી જય માતાજી. જય માતાજી. મજામાં? મજામાં. આ ચા મારે જ્યોતિનું બંધાણ એટલે બે હાટું કરવું ને ચા. હા, આજ તો ભાઈ મમ્મીએ શાક બહુ સારું બનાવ્યું હતું કારેલાનું. મમ્મી, બહુ સારું બન્યું હતું હા, ભાઈ. યુગભાઈ ના બનાવ વીણેલા કારેલા રોજ એક કારેલું લે. હા, યુગભાઈ અમારે રોજ એક કારેલું લે. કારેલી છે ને એટલે એમાંથી રોજ એક કારેલું લઈએ ને એમ કહે કે આનું શાક બનાવજો. એને હપ હપ કરવું જોઈએ. હપ હપ કારેલા બહુ વાલા. કારેલા બહુ એક વાલા. જામફળ, એક કારેલા. હા જ્યોતિભાઈ, નાસ્તા હવે પપ્પાની અપડેટ લઈ. પપ્પા જય માતાજી. જય માતાજી. અમે આજ ગયા હતા નાગનાથે, તમે જોયું જ નહીં હોય, કાલના વિડીયોમાં આવશે. અમરેલી ગયા હતા. દાદાનું મંદિર ગાયકવાડ સ્ટ્રીટ વખતનું પુરાતન મંદિર છે. હા, અને એ નાગનાથ દાદા તો ખૂબ જ એમ કે જૂની પુરાણી જગ્યા છે. હા, અને એનું સંચાલન ટ્રસ્ટ સંચાલિત છે. પણ નાગનાથ તો નાગનાથ છે. મને એના પરચાની વાત કરું, હું એકવાર કંડક્ટરની પરીક્ષામાંથી ટ્રાફિક કંટ્રોલની પરીક્ષા દેવા ગયો, ત્યારે હું નાગનાથ દેવને પગે લાગીને ગયો હતો. એટલે કે હે નાગ દેવતા, હે નાગનાથ દાદા, મારી પરીક્ષા પરિપૂર્ણ થાય, હું પાસ થઈ જાઉં. તો હું પરીક્ષામાં પાસ થઈ ગયો હતો ટ્રાફિક કંટ્રોલ. વાહ વાહ. એટલે નાગનાથ મહાદેવ માથે મને સંપૂર્ણ ભરોસો છે. સાંજે હું જે માતાજીના ધૂપ દીવા કરું ને, તે નાગનાથ દાદાને સવારને સાંજ રોજ અહીંથી 10 થી આરતી દઉં. અમરેલી જવાનો મોકો મળે ત્યારે નાગનાથ દાદાના દર્શન પાસેથી બસ નીકળે એટલે નમન કરી અને આવવાનું જવાનું. આ મારો અમરેલીનો રૂટિન રોજનો જાઉં ત્યારે પીરિયડ છે. આ બહુ સરસ વાત કરી. પપ્પા ટીસીમાં પાસ થયા ને ત્યારે નાગનાથ દાદાનો પરચો હતો, અને હવે જ્યોતિદાનજી ચા દૂધ પીવે છે.
હાલો ને ચા પીવા બધા સબસ્ક્રાઈબરને ચા દૂધ પીવા હાલો બધાય. બધા હાલો. ચલો તમે પી લ્યો હવે ચા. હું ક્યાં પીવું છું ભાઈ, તમને ખબર છે હું ચા નથી પીતો. ચા તો પીવી જ જોઈએ, નો પીવી જોઈએ, એક વાર તો પીવી જ જોઈએ દિવસમાં. નો પીવી જોઈએ. ચા હારી નહીં. પપ્પા ચા હારી કે નહીં? શામાં ટેનિન નામનું તત્વ હોય છે, કારણ કે હું 11 ઓલ્ડ એસિડિક પાસ મેં પીવું છે. એમાં આવતું કે શામાં ટેનિન નામનું તત્વ ટૂંકમાં પીવાય કે નહીં ચા? પાચન શક્તિ છે ને એને થોડી કમજોર કરે છે, એટલે ચા બને ત્યાં ચા નહીં પણ કોઈ પણ વ્યસન પાચન શક્તિ પછી હાડકા નબળા પડી જાય, ઘણી તકલીફ થાય. હું મારો મત એવો છે કોઈ પણ વ્યસન હોવું જરૂરી નથી. વ્યસનને પછી આધીન માણસ થઈ જાય છે અને પછી ખોટા બગાસા ખાય છે અને એવી રીતે એના આધીન થવું. હા, પછી ઢોંગ કરે છે ચા પીવાનો, એટલે ચા નો પીવી જોઈએ, સમજ્યા? આ જો મમ્મી ચા પીવે છે, હું અને જ્યોતિ બે ચા પીવું છું. પણ હું કામ પીવો છો એ તો કઈ છે, જ્યોતિ દલ ચા દૂધ પીવે અને હું ચા પીવું. પણ હું કામ પીવો છો એ જ વાત છે. અને સવારમાં બધાય નાસ્તા કરે ચા ને દૂધના, અને મારે ચા જોઈએ. સવારમાં તો હાલો એક ટાઈમ જોઈ, એક ટાઈમ બધા બપોર પછી હું કામ પીવો છો? બસ જ્યોતિને ને મારે ચા જોઈએ. આપણામાં એક ચા નથી જાતી. કોઈક મહેમાન આવ્યું હોય ને તો તરત કે ચા કરો, ચા કરો. પણ હું કામ ચા? એના બદલે તમે 5-10 રૂપિયા ખિસ્સામાં નાખી દો ને ચા હું કામ આપો છો? હું ક્યાં પપ્પા? ચા છે ને એ અંગ્રેજો લઈ આવેલા છે, અને ચા છે ને આપણે જે બનાવી છે દૂધવાળી એવી નહીં, પરંતુ કાળી ચા, અને એની મારી કોઈ સૂટ કે ઋતુ પ્રમાણે જે કાંઈ ભળતું એ ભેળવી અને ચા પીવાથી એ આરોગ્યપ્રદ છે હકીકતમાં. પણ વધારે પડતું ચાનું સેવન કરવાથી નુકસાન થાય છે. નુકસાન જ થાય ને ભાઈ. ચા વધારે પડતું છે ને, આમે ચામાં તો ઘણા ઓલા આવે છે, અને હવે તો ભેળસેળવાળી ચા આવે છે, ઓરિજિનલ ચા આવતી નથી. એટલે બને ત્યાં સુધી વ્યસનને આધીન ન થવું, આવો મારો મત છે. પછી તમારો જે હોય એ મારો મત છે. હાલ્યો બોલો. મારું એવું માનવું છે કે હર્બલ ટી પીવી જોઈએ, પણ હર્બલ ટી થોડીક કડવી લાગે, એટલે એવું લાગે કે તાવ આવ્યો હોય ને પીતા હોય દવા એવું લાગે. એ કરતાં લીમડા શું વાંધો? લીમડો પીવાય પણ લીમડાથી માથું ન મટે એવું થાય. એટલે માથું કઈ ચા પીવો તો જ મટી જાય, નકર ન મટે. એ માનસિકતા છે. મમ્મી અત્યારે કરે છે વાયટુ માતાજીની. મમ્મી માતાજીને વાટી દઉં. એક મેસેજ, નાનો એવો મેસેજ આપણા સબસ્ક્રાઈબર માટે શું દેવા માગશો? શેનું? આપણા જેટલા સબસ્ક્રાઈબર છે એને એક નાનું એવું 2 લીટીમાં તમારે શું કહેવા માગશો? આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કે એવું કંઈ કહેવા માગશો? એ મને ફાવે ન ફાવે? ખાલી સબસ્ક્રાઈબ કરી દેજો એટલું કહી દો. સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરી દેજો. કરી દેજો. શું કરી દેજો? સબસ્ક્રાઈબ. તો ભાઈ તમે સાંભળી લીધું ને, ચેનલને નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો. આજના વ્લોગમાં બસ આટલું જ છે. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.